गाइस मेरा नाम है सुजय, सभी लोग मुझे प्यार से सूजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। तो मस्त अभी आज तो मेरी छुट्टी है, आज तो ऑफ थी मेरी। तो अभी आ गए चाय बनाने के लिए। तो अभी हम चाय बनाएंगे और रात की भाखरी पड़ी है, तो रात की भाखरी थोड़ा सेक लेंगे और खाएंगे। तो चलो चाय पीते हैं, पानी ले लेते हैं सबसे पहले। चाय नाश्ता करेंगे, बाद में देखेंगे दोपहर को क्या खाना है। दोपहर तो हो गई है, 12 बज गए हैं, लेकिन 2-3 बजे देखेंगे कि क्या खाना है। और थोड़ा घर में साफ सफाई करना है पूरा, तो थोड़ा काम कर लेंगे कि मैं अकेला हूँ तो घर में नहीं को सब काम करे। तो मैं सोचा मैं कर लूँ झाड़ू पोछा। हम झाड़ू पोछा करेंगे। ये पानी बहुत सारा है, इतना नहीं चाहिए, बस इतना बहुत है। तो अभी हम इस पे रखेंगे, इस पे। अब इसका वायर कौन सा है? हाँ, मिल गया। इसको मैं शुरू करेंगे। चलो तो चाय बनाते हैं। મેં કીધું સારું હશે પણ બગડેલું હતું, તો નવું દૂધ લઈને આવ્યો છું નીચેથી। ચલો પેલા સાફ કરીએ, પછી પાછી ચા બનાવીએ। હંજવારી નીકળે છે, જો આખા ઘરમાં હંજવારી કાઢીશું। જો એટલો બધો કચરો નીકળો, જો લાગે તમને એટલો બધો કચરો નીકળો હોય? રેતી જ છે નકરી, રેતી। જો ઉડી ઉડીને આવે ને રેતી નકરી, રેતી જ છે। એ તો ખંખેરવું પડે તો હાલે, બાકી ના હાલે। ઘરમાં જે બધો કચરો હોય ને આમ લઈ લેવું પડે। બહુ બધો કચરો જ ભાઈ, વાહે જ છે નકરો તો કચરો। કાંદાનું શાક બને છે મસ્ત, અને જો બધું બની ગયું છે। ભાખરી રાતની પડી છે, એ ખાશો આપણે। મસ્ત રસાવાળું શાક બનાવીએ છે। ટમેટા નાખી દઈએ કાંદામાં। ટમેટા રાતના છે, વધારે છે બનાવી દીધા હતા તો મૂકી દીધા હતા। તો શાક બને છે મસ્ત। થોડુંક સતળાઈએ પછી એમાં પાણી નાખશું। શાક જો કેવું મસ્ત બન્યું છે, શાક બનાવી લીધું છે કાંદા અને ટમેટાનું। મારી મમ્મી ઘરે કાંદા ટમેટાનું શાક બનાવે, પણ એ મને ના મજા આવે, પણ હું મારી રીતે બનાવું છું। આ મમ્મીને કહેવા માગું છું આ બધું આવું બનાવો શાક। આ બધો મસાલો નાખો, આ બધો મસાલો, પછી આ બધો મસાલો, આ તો ખેર ને આ તો ઓલા માટે હે। પછી આ કસ્તુરી મેથી નાખો, થોડુંક નાખો થોડુંક આવું બધું મસાલો, કિચન કિંગ મસાલો, એટલું બધું આપ્યું હોય તો આ બધું નાખો। પણ એ ખાલી આમાં જ પૂરું કરી દે શાક, ખબર નહીં કેમ। જો આ શાક જો ખાલી હે ને મસ્ત। આવું શાક બનાવો ગાઈસ। મમ્મીને કહેવા માંગીશ કે આવું શાક બનાવે, કા પછી મને આપે, હું બનાવું, મને भी बनावा ना આપે એવું। मेरे को भी बना दे तो मैं भी बनाऊँ, मतलब मेरी मम्मी मेरे को घर पे खाना बनाने देती है, लेकिन ये वाला उसके वो बना रहे, उसमें टांग अड़ाने वाली सिस्टम नहीं है, उसमें नहीं बनाने का, अपने ये सब। और अभी शायद लाइट गई थी, लाइट आ गई तो मैं सब कुछ पूरा खोल रखा है। मस्त सामने से पवन आ रहा है, क्योंकि उस साइड बीच है पूरा, तो उधर से पवन आता रहता है। चलो सब्जी बन जाए तो बाद में खाना खाने बैठे। बने છે પાવભાજી આજે, બધું આમાં ક્રશ થાય છે। જો બાફાનો કોઈ શું કહેવાય નીકળી ગયું। આડાવાળા રસ્તામાં તમારે અડચણો આવશે, તમને હટાવતા આવડવી જોઈએ ને વિશ્વ કે પાર તેથી શું બોલે ખબર? બધો રસ્તો સીધો આપણને મને એવું ના હોય, બુજ્જુ એવું ના હોય। શું બોલો ખબર તેથી ઓલા આવ્યા હે, મેં પહેલો દિવસ છે ને એટલે મેં કીધું પછી હસી હસીને રાખી કે અરે આ તો મારી યાર આવું થયું તું, મેરી યાદ દિલાતી એવું બોલ્યું। જો આ માવો કર્યો છે રગડો મેં, ભાજીનો મતલબ એમ આવો રગડો કર્યો, મતલબ રગડો અમારે કહેવાય, અમે રગડો કહીએ આવું કરે ને। પણ ડાયરેક્ટ આપણે ઓલું કરી દેવાનું, બાફા નહીં। બાફાનું છે આય બાફશું હજી, આપણે હજી આય બફા
વધશે કે નહીં વધે હાથમાં કે આવશે કે નહીં આવે ભાજી આ ગાળવાનું થોડી હે તો ડાયરેક્ટ અરે ડાયરેક્ટ ઓલું જ કરાય ને આમ પાણીમાં ઉબાળી રીતનો નહીં ને ડાયરેક્ટ જો મસાલા નાખી તેલ નાખીને કરવા મળે ને હા ભાઈ ના તો હું બનાવું આને બાફી તું આવી રીતે બાફી હું એમ પૂછું છું નહીં તો બસ એ જ કુકરમાં બાફી કુકરમાં સીટી મારશે પછી આ બફાઈ જાય ને પછી તડકો અલગ મારવાનો હા અલગ તડકો આ પહેલી વાર કિચનમાં માણસ દેખાઈ ગયા છે પહેલી વાર અરે મારા બ્લોગમાં પહેલી વાર તો દેખાણો છે કિચનમાં અને મેચ ચાલે છે જો મેચ જોવે છે એમાંય અને પાર્થભાઈ જો લસણ બરાબર લસણ મેચ હજી એડ છે એડની પ્રમોશન નહીં કરી આપણે મેચને પ્રમોશન કરશું જો રમાડાનું આમ છે ને 2100 રબાડા માર્યો છે જો ચોકો નહીં જાય ભાઈ ગુજરાતની ફિલ્ડિંગ આજ છે સ્ટ્રોંગમાં એનો કેલા કોચે ને હું સપોર્ટ કરું છું એટલે હા પછી બોલ કરું આમાં કાપ નાખ ને પંજીનું કપાઈ જાય જો હાઈજીન હાલે હે ને કેવું કરે આજ કામ તો મસલ બની ગઈ જો પાર્ટની એટલું કામ કરે ખબર હતી અલ્ટ્રા ચેક કરશું હું ચેક કર્યું અલ્ટ્રા ચોકો ફોર હાલો ભાઈ પહેલો ફોર ગઈ આમાં 2100 રબાડામાં ગઈ ભાઈ હા સિરાજ બોલર છે ઝીણા બટાકા કાપે છે હવે આમાં તમે કેટલું બધું પ્લાસ્ટિક ખાઈ જાય છે વિચાર કરો કેટલું સ્ટ્રોંગ છે મારું શરીર ક્યાં નાનપણમાં કુરકુરિયા ખાધા ને પ્લાસ્ટિક વાળા એટલા એ પ્લાસ્ટિક વાળો કુરકુરી ના બધા બધું મીટ છે કુરકુરે પ્લાસ્ટિક ના આવે એ તેમાં જે તેલ હોય ને બળે ને એટલે એવું થાય ને એટલે તમને બધા લાગે એની બહાર એક સાયન્સ છે તો ક્રેઝી એક્સરસાઇઝ તમે ફોલો કરતા તો સાયન્સની ખબર પડશે પણ ના પડી તમને કેમ કે આ લોકો ફોલો નહીં કરતા પણ સાયન્સ છે ને બધાની પબ્લિક નહીં માનતી એટલે તો હું કહું છું કે હું માનું છું ગાડીનો પ્રવાહ નથી કેમ કે હું ખાતો એટલે હા બધા કે વેફરમાં આવે પ્લાસ્ટિક હવે એને શું કેવું મારે તો આ સરકાર બંધ ન કરી દે ગાંડી છે સરકાર એટલું તો એના મગજ હાલે છે ને ભ્રષ્ટાચાર કરે છે આઈ નો પણ એટલી તો છે ડાય થોડી આ પાણી જો સમજી કે પાણી બોટલ ભરવાની જ ભાઈ સેટી ઉપર હા તો મને શું કહેશો હું તને થોડું પપ્પા છું મને કઈ જવું પડે જાનભાઈ તો જ્યાં જવું દે તો પાણી બોટલ મળી ગઈ છે હવે પાણી ભરશું આપણે જો એવું રહેતું નહીં હરખું જો નોટિસ કર્યો તો ગોવા આવ્યો ને એનો આવતા રહે ગૌરવ એનો મતલબ શું થાય શું થાય એનું પણ એનો મતલબ એટલો બધો નહીં હોય કંઈક થતો હોય તો આપણે કહેતો ને સિક્રેટ કોર્ટમાં કંઈક બોલતો હોય છે હા હું પાણી પર ફોકસ રાખી પાણી નીકળી જાય બાકી જો આમ હાથમાં ઊભો રાખવું પડે યાર ઊભું રહેવું પડે અહીંયા આવી રીતના જો કેટલી વાર લાગે પાણી ભરતા જો આ રગડો અમારો થઈ ગયો છે પાણી ભરાઈ ગયું કોને શું રૂટ છે હશે ભાઈ અમે ગરીબ માણસ આવું કઈ જોવું ને ખબર ન રહે ચેનલ મરચી અઠી પડી ગઈ છે ગાઈસ મરચી કાપવાની છે જો તો આને બાપ છે સિરિયલ જોવે છે ને પાવભાજી બની ગઈ છે તો કાંદા બી છે કાંદામાં થોડું કચરું બી છે હાઇજીન થોડુંક મેન્ટેન કરી છે અને ઓલા કાંદા બી છે આ કાંદા બી છે જેને જે ખાવ હોય
ચલો આ લોકો ભાજી લઈ લીધી છે, હવે અમે બી લઈ લઈએ. અહીંયા બી હાઇજીન મેન્ટેન થાય છે. વાહ 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 વાહ, તો દોરા ઉપર દોરા. ચલો ખાવા બેસી જઈએ અમે બી. ખાવાને થોડાક સાઈડમાં મૂકી દઈએ, ભાજી અમે થોડીક આમાં લઈ લઈશું. भाजी पाव खाओ बेच बताए लोग कहीं ख़त्म करते हैं वीडियो के लिए से वो के साथ तब के लिए बाय बाय. देखो नींद बहुत आ रही है. चलो तो सो जाते हैं. आज का ऑफ मस्त रहा, घर पे मस्त सो यार हमसे. तो चलो मिलते मिलते कल इसी वीडियो के साथ. तब तक के लिए बाय बाय. अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. मिलते अगले ऐसे लोग के साथ. तब तक के लिए बाय बाय.